એક તરફ કચ્છવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કચ્છની જે મુલાકાત છે તે પહેલા એક ટ્વીટ દ્વારા લોકોને જાણકારી પણ આપી. વડાપ્રધાને પોતાના ગુજરાત પ્રવાસની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું કે કચ્છ અને કચ્છીઓ સાથે દિલનો સંબંધ છે. કચ્છમાં આવેલા ભૂકંપ પછી કચ્છ દેશનો સૌથી વિકસિત જિલ્લા તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાને ટ્વીટમાં એમ પણ જણાવ્યું કે આવતીકાલથી 2 દિવસ માટે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને કંડલા પોર્ટ પર અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરવામાં આવશે, તો ભચાઉમાં પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ પણ કરાશે. કચ્છ માટે પાણી એ હંમેશા પ્રાણ પ્રશ્ન રહ્યો છે, પરંતુ હવે આ દુઃખના દિવસો દૂર થાય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉ આવી રહ્યા છે અને નર્મદાના નીરનું તેઓ લોકાર્પણ કરશે. આપ જોઈ શકો છો કે આ જે કેનાલ છે તે બનાસકાંઠા તરફથી આવે છે. નર્મદાનું પાણી જે નર્મદાની કેનાલમાં છોડવામાં આવે છે તે બનાસકાંઠા સુધી પહોંચે છે અને ત્યાંથી કેનાલ મારફતે કચ્છમાં પ્રવેશે છે. કચ્છમાં પ્રવેશ્યા બાદ આ પાણી ભચાઉ ખાતે જે પમ્પિંગ સ્ટેશન એક બનાવવામાં આવ્યું છે, કારણ કે કચ્છમાં જે આ કેનાલ પાણી પહોંચાડે છે તે નીચાણમાં છે અને એને આ પાણીને આગળ લઈ જવું હોય તો તેના માટે પમ્પિંગ સ્ટેશનની જરૂર પડે, જેથી કરીને ઇલેક્ટ્રિક મોટરથી પાણીને લિફ્ટ કરી અને આગળની કેનાલમાં છોડી શકાય. આપ જોઈ શકો છો કે આ જે પમ્પિંગ સ્ટેશન છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. આ પમ્પિંગ સ્ટેશનમાં જે હેવી કેપેસિટીની પાણીની મોટર મૂકવામાં આવી છે તેના દ્વારા પાણી ઊંચકી અને આગળની જે કેનાલ છે કે જે અહીંથી 30 કિલોમીટર દૂર ટપ્પર ડેમ છે ત્યાં સુધી આ પાણીને પહોંચાડશે અને આ રીતે ટપ્પર ડેમ પણ ભરવામાં આવશે અને આમ સમગ્ર કચ્છના લગભગ 1000 થી 1200 ગામડાઓને નર્મદાનું પાણી મળતું થશે. કેમેરામેન SP શર્મા સાથે મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, ભચાઉ.